તો આ સાથે સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થયા છે। મહેસાણામાં સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે। તો સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે। કડીના નાની કડી વિસ્તારમાંથી રેકેટ ઝડપાયું છે। જિલ્લા અને રાજ્ય પુરવઠા વિભાગે આ રેકેટનો પર્દાફાશ કર્યો। અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં સરકારી ચોખાનું કણકી બનાવવાનું રેકેટ ચાલતું હતું। ચોખામાંથી કણકી બનાવી તેને વિદેશ મોકલતા હતા। આ સાથે કણકી પોર્ટુગલ મોકલવામાં આવતી હતી। તો આ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે તપાસ પણ થશે। પોર્ટુગીઝ ભાષામાં લખેલી કણકીની બેગો મળી આવી છે અને જેમાંથી તપાસ પણ હાથ ધરવામાં આવશે। રૂપિયા 49 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો જિલ્લા અને રાજ્ય પુરવઠા વિભાગે રેકેટનો પર્દાફાશ કર્યો છે। મહેસાણામાં સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે। કડીના નાની કડી વિસ્તારમાંથી રેકેટ ઝડપાયું, જેમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ઝડપાઈ છે। તો આ મામલે તપાસ પણ હાથ ધરાશે। પોર્ટુગીઝ ભાષામાં લખેલી કણકીની બેગ મળી આવી છે। તો આ સાથે જિલ્લા અને રાજ્ય પુરવઠા વિભાગે રેકેટનો પર્દાફાશ કર્યો। સમગ્ર મુદ્દામાલ છે તેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી ચોખાનું કણકી બનાવવાનું આ જે રેકેટ ચાલતું હતું તેનો પર્દાફાશ કર્યો છે। જિલ્લા અને રાજ્ય પુરવઠા વિભાગ દ્વારા મુદ્દામાલ પણ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી તે અંગે પણ તપાસ થશે। રૂપિયા 49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો।